de Luxembourg. તો મેં આવી ગયેલો છે લક્સમબર્ગમાં ને આજે બહુ લેટ પૂઈ ગયા અમે લોકો કે it's not even doing it. This is the back of the airport. Okay. Oh, that looks nice. Yeah, that looks good. કેમ છો બધા? સારા છે ને? અમે લક્સમબર્ગમાં આવી ગયેલો છે. મને એમ થયું કે હવે 3-4 દિવસ લક્સમબર્ગમાં મારી આવે. ઇન્ડિયા તો જઈ આવ્યો, તમે તો તેના વ્લોગ જોઈ લીધા. હવે ચાલો લક્સમબર્ગ જરાક અમને એક્સપ્લોર કરીએ, જોઈએ, મૂકીએ, ખાઈએ વસ્તુ કેવું છે કાંઈ નહીં. પણ મેઇન વસ્તુ ખાવાનું છે ને જોવાનું છે. જૂનું વસ્તુ મળશે તો આપણે જોશું, નહીં મળશે તો ખાશું. બેમાંથી એક. તો ચાલો આપણે લક્સમબર્ગ જાય, નજારો જો. આ પહેલી બસમાં બેસો ને બીજી વસ્તુ એ છે કે તમે અહીંયા આવે ને તો બધું ટ્રાવેલ ફ્રી. ટ્રેન ને બસ ને બધું ને આપણું ટ્રામ બધું ફ્રી મળે. તો પછી અહીંયા આવીને તમને જરા બી ખર્ચો નહીં કરવા પડશે ટ્રાવેલનો. એ બધામાં સારું છે. એટલે તો ભાઈ કહે ને લક્સમબર્ગ છે ને આખા યુરોપમાં જીડીપીની વધારેમાં વધારે છે, એટલે એ લોકો ફ્રીમાં આપે. આ જો હેલિકોપ્ટર આવ્યો, જલ્દી 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 હેલિકોપ્ટર. અરે વાહ, એર રેસ્ક્યુ સાથે હેલિકોપ્ટર. તો હા, મેં કહેતો હતો ભૂખ બી લાગેલી છે, પણ આગળ જઈને જોઈએ કાંઈ મળે કાંઈ નહીં. કેમ કે મેં જ બુક કરાવેલી છે તો એટલું બધું કંઈ ખાવાનું મળે નહીં, તો શોધવા પડશે ને પછી ખાવા પડશે. તો મેં છે ને બસમાં બેસી ગયેલો છે, પણ ખબર નહીં આ બસ ક્યાં ચાલી. એક ચેક કર્યું તો અલગ નંબર હતો, પણ આપણે અલગ નંબર પર બેસી ગયા. પણ હજુ કંઈ ખબર નહીં મને કાંઈ જાય છે. પછી આગળ જઈને ચેક કરવા પડશે કે આપણે અટકે જ. તો જોઈએ આગળ વધીએ કાંઈ કરે તે. રોંગ બસમાં બેસી ગામમાં રહી ગઈ. હા, તો આવી ગયેલો છે. મેં બરાબર બેસી ગયો કે આમ તેમ ખોવાઈ નહીં ગયો. ટાઈમ પર બરાબર બધું મળી ગયું ને અમને મેં જે છે તે ટ્રેનમાં છે. અહીંયાની ટ્રેન તમને દેખાડી દઉં અને બહારનો નજારો જુઓ તમે. કેમ લાગે? ખાલી ફીલ્ડ એવું દેખાય છે. ફિગર કરવાની જરૂરત નહીં મને. બરાબર પૂગી ગયો મેં ને હવે આગળ વધીએ. હોટલમાં જાય, જરાક ખાઈ લો, મૂકી લો. બહુ ભૂખ લાગે છે, બહુ ભૂખ લાગે છે એકદમ. ભાઈ કાલે તો એટલી વરસાદ હતો ને એટલે લેટ પૂગેલા, એટલે કંઈક આપણે એક્સપ્લોર નહીં થયું. પણ આજે આપણે જવાના છે એક્સપ્લોર કરવા. વર્લ્ડ વોરની ટનલ ને બધું છે ને બધું છે. પણ વરસાદ તો એટલો છે ને ઠંડી બી એટલી છે કે તમે લોકો જે બી આવે ને તો એક્સ્ટ્રા ક્લોધિંગ લઈ આવવાનું. કેમ કે છે ને તેમાં કાંઈ થાય કે અગર વરસાદ પડી ગયો તો તમને બેકઅપ હોય, અગર નહીં પડ્યો તો પછી પગમાં રાખી મૂકવાનું. પણ જસ્ટ ઇન કેસ, કેમ કે યુકેના બાજુમાં છે એટલે વેધરનું તો જરાક આમ તેમ થાય ને, બાજુમાં લાગે ને. પણ અમને વેઇટ કર્યા કરું છું મેં બસની ને હવે જવાનું છે ટનલમાં. Nice, isn't it? આવી રીતે ચાલુ થયેલો 963. રીડ કરવાનું હોય તો પોઝ કરીને રીડ કરી લઉં છું. આજે છે તો દેખાશ. ભાઈ આમાં લખ્યું છે કે સીઝરે બી એક વાર તૈયાર રાજ કરેલો. સીઝર, રોમન એમ્પાયરનો સીઝર. ચાલો
કેથેડ્રલમાં આવી ગયેલા છે. તો અહીંયા એવું છે કે તમે અહીંયા છે ને કેન્ડલ લાઇટ જલાવો ને તમારી જે બી વિશ હોય તે પૂરી થઈ જાય. એવું કંઈ હિસ્ટ્રી નહીં મળે, પણ મેં ખાલી બનાવી લીધું. અમારી કેન્ડલ મુકાઈ ગઈ, કેન્ડલ મુકાઈ ગઈ. અને હવે આપણી જે બી જે એવું હશે વિશ મેં માગેલું હશે તો પૂરી થઈ જશે. અને બીજી એક વસ્તુ કે તમે અહીંયા આવે ને તો એકદમ વધારે વાત ન કરતા, કેમ કે અહીંયા છે ને પ્રોસેસન ચાલતા હોય એટલે. Lecture du livre des Actes des Apôtres. En ces jours-là, ceux qui escortaient Paul le conduisirent. Nous sommes de la descendance de Dieu. Nous ne devons pas penser que la divinité est pareille à une statue d'or, d'argent, de pierre, sculptée par l'art et l'imagination de l'homme. Et voici que Dieu, sans tenir compte des temps où les hommes ont ignoré, leur enjoint maintenant de se convertir tous et partout. En effet, il a fixé le jour où il va juger la terre avec justice par un homme qu'il a établi pour cela, quand il a accrédité auprès de tous. Acclamons la parole de Dieu. Lorsque la capitale politique et le pouvoir étaient passés à Rome, Saint Paul le sait, et son passage à Athènes marque en même temps sa volonté d'affronter de la réflexion philosophique peut bien accéder déjà à une première vérité, c'est pour pouvoir parvenir à la plénitude de la vérité et connaître le plan de salut de ce Dieu unique et vrai. Et pour cela, Wednesday 12 to 5:30 is open. We are. This is different. ભાઈ આ તો એકદમ ક્રીપી લાગે જ ને. ભાઈ આ તો મને તો કંઈ ખબર જ નહીં હતું. આ તો અમે અચાનક નીચેથી જોયું એમ કે ક્રિપ્ટ કે કંઈ લખેલું હતું ને ખુલ્લું હતું, તો મેં કીધું ચાલ આપણે જોઈ તો આવે કાંઈ છે કાંઈ રીતે. પણ અહીંયા આવે ને તેવું જ આમ લાગે કે અહીંયા કોઈ છે. એટલું ખતરનાક એકદમ ફિલિંગ આવે છે અહીંયાની, કેમ કે મેં એકલો છે ને આઈ મીન આ તમે જુઓ ને આ કેવું લાગે. તો મને કંઈ આગળ પાછળ દેખાતું તો મને કહેજો વિડીયોમાં. પણ આ જુઓ તમે અંડરગ્રાઉન્ડ ક્રિપ્ટ છે લોકોની, કિસ્સાની ખબર નહીં કાંઈ છે તે. ને આ જે છે તે ક્રિપ્ટના અંદરમાં છે. ઓહ તે કોઈની કોફીન છે અંદરમાં બે. અગર તમે જુઓ તો અહીંયા કોઈની કોફીન છે. કોઈની કોફીન છે તો મને નહીં ખબર, તમે કોમેન્ટમાં લખીને બતાવી દો. બહુ ભારી.
તો આ વસ્તુ જે છે તો મને દેખાશે નીચે જવાનું જે મેઇન કથીડ્રલ છે તેના એકદમ નીચે, કેમ કે અહીંયાથી આપણને ઉપર સંભળાયા કરે, પેલો જે ફાધર બોલ્યા કરે તે બધું સંભળાયા કરે. તો તમે લોકો આવે નોટરડામના લક્સમબર્ગના ચર્ચમાં તો નીચે ડેફિનેટલી આવો છો. પણ એ જેવા આવો છો જેવા માણસો વધારે હોય, કેમ કે છે ને અહીંયા વધારે કોઈ દેખાતું નહીં મળે, તો બી કેરફુલ. ઓકે. ને આ તો એકદમ જ ખતરનાક લાગે છે ને, કેટલું ક્રીપી લાગે છે. બટ ઓબ્વિયસલી હોલી વસ્તુ છે આ, બહુ પવિત્ર. પણ તમે એકલા આવે તો એકલામાં આવતા, કોઈ સાથે આવે તો લઈ આવો છો, કેમ કે અહીંયા જૂનું જૂનું બહુ બધું મૂકેલું છે ને અહીંયા કોઈની કોફીન છે, એટલે રિસ્પેક્ટફુલી શાંતિથી આવો છો. એક વસ્તુ છે લક્સમબર્ગમાં, તમે કેથી બી જાઓ ને તો છે ને તમને વ્યૂ એટલે ખતરનાક વ્યૂ મળશે. આ વસ્તુ જે તમે જોયેલા છે એમાં 8 યુરો ભરીને ઉપરથી આખું વ્યૂ લેવાનો. 8 યુરો ભરે તેને આખી ઉપર સુધી જાય ને તો આપણે ફોટોને બધું લઈ શકે. પણ વેધર સારું હોવા જોઈએ ને. વેધર તો જો ને આ વરસાદ પડ્યા કરે છે એકદમ. જ્યારે વેધર સારું થશે ત્યારે આપણે ઉપર જશું 8 યુરો ભરીને. હા જોઈ લો અહીંયા દેખાય જ. Oh, que smell that. ને અગર તમને જો ખાવાનો પ્રોબ્લેમ થતો હોય તો અહીંયા મેકડોનલ્ડ છે, અહીંયા બર્ગર કિંગ છે, બધું છે અહીંયા આ સ્ક્વેરમાં. હવે સ્ક્વેરનું નામ તો મને યાદ નહીં મળે, પણ મેં નીચે લખી દઈશ. પણ આ બિલ્ડિંગ યાદ રાખો છો, એના જ એકદમ સામે આ મેકડોનલ્ડ ને બર્ગર કિંગ, બરાબર ને? ખાવાનું છે ને 49 પાઉન્ડના સોનિયા છે, સોનિયા. તો આપણે જે ચાલ્યા એ છે ને આપણા અહીંયાનો ડ્યુકનું ઘેર છે. તો અહીંયા આપનો ડ્યુક રહે, જાણે કે અહીંયાનો યુકેનો આપનો જે કિંગ આવે તેનો પોયરો ડ્યુક કહેવાય, એવું જ ને, સમથિંગ લાગે. એનીવે, પણ હા અહીંયા ડ્યુકનું ઘેર છે. તો અંદર તો નહીં જવાય, પણ અમે નીચે કાટાકોમ્સમાં જવાનું છે. પરફેક્ટ ટાઈમિંગ પર આવી ગયા આપણે. City Museum is closed. Fucking hell. ભાઈ તમે લોકો આ બાજુ આવે ને તો જરાક શાંતિથી ચાલો છો, સ્પેશિયલી વરસાદની સિઝનમાં. કેમ કે છે ને અહીંયા જરાક એક સ્લીપ થઈ ગયા ને તો ગયા ડાયરેક્ટ નીચે. આ જો આ કેટલું સ્ટીપ છે, તો જેટલે બી જાય એકદમ શાંતિથી જવાનું. ગ્રીપવાળા બૂટ લઈ આવજો ભાઈ, એ તો અહીંયા જ પડી હશે તમે લોકો. ચાલો. ને જો અમે ચાલ્યા કરતા હોવ તો ને અંદરમાંથી કંઈ ખતરનાક મળી ગયું, વેલ જેવું.
I think it's a fish market. All the graffiti and that. ભાઈ આ કઈ છે મશીનરી જેવી. વાવ, that is amazing. બહુ ભારી, એકદમ શાંત છે અહીંયા, કોઈ મળે નહીં. પણ આ કઈ છે તે કંઈ ખબર નહીં મળે. કુકીઝ હવે આ આપણને ટ્રાન્સલેટ કરવા પડશે તો ખબર પડશે આ કઈ છે. કંઈ ખબર નહીં પડતી એમાં. આ ચર્ચ જે છે તેમાં કોઈ બેસેલું નહીં મળે, ખાલી એક બે માણસ છે. જાતા જાતા મેં કે જોઈ તો જાય ચર્ચમાં કાંઈ છે તે. પણ સારું છે, ઓલરાઈટ છે, એક વાર જોવા. ફોટો લઈ લઈએ, ખબર ને ફોટો તો જુએ. પાછળનું બહુ ચર્ચ છે પાછળથી.